નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર સુરત થી અમારા રિપોર્ટર પરેશ સરવૈયા સાથે. સુરતના જાણીતા વકીલ અને સતત લોક સેવામાં રહી એક સમાજ સેવકની પણ ભૂમિકા ભજવી હોય. વકીલ મંડળોમાં સતત મંત્રી તરીકે સેવા આપી અને ત્યારબાદ બિનહરીફ પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા. આશરે 200 થી વધુ લીગલ સેમિનાર તેમજ લો કોલેજના વિદ્યાર્થીઓને માર્ગદર્શન, જુનિયર વકીલોને ઉપયોગી થાય તેવી કામગીરી કરી હોય. 20 વર્ષથી વકીલાતનો અનુભવ અને લોકોની પ્રેરણા સહકારથી આજે ગુજરાત બાર કાઉન્સેલિંગમાં ઉમેદવારી નોંધાવી હોય. હરીશભાઈ નાકરાણી એક જાણીતા એડવોકેટ નહીં પણ સારા સમાજ સેવક પણ છે. સુરત ખાતે વકીલ મંડળની ઓફિસમાં અમરેલી સાંસદ ભરત સુતારિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બાર કાઉન્સેલિંગની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી છે. તો આ વિશે શું કહે છે હરેશભાઈ નાકરાણી, જાણીએ એમની જ પાસેથી. મારું નામ હરેશભાઈ નાકરાણી છે. આમ તો હું છેલ્લા 21 વર્ષ ઉપરાંતથી સિવિલ તથા ક્રિમિનલ અને રેવન્યુ ક્ષેત્રે વકીલાત કરું છું. હાલમાં હું કઠોર વકીલ મંડળના સતત ત્રીજી વાર બિનહરીફ પ્રમુખ છું. સુરત જિલ્લા વકીલ મંડળમાં વર્ષ 2017માં કાઉન્સિલ મેમ્બર તરીકે અને વિવિધ જવાબદારીઓ મેં નિભાવી છે. હાલમાં ગુજરાત વકીલ મંડળ એટલે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનું જે ઇલેક્શન આવ્યું છે એમાં મેં હાલમાં સુરતમાંથી દાવેદારી કરી છે. અને આ ગુજરાતનું જે ઇલેક્શન છે, વિવિધ વકીલોના જે પ્રશ્નો છે, ક્રિમિનલ ક્ષેત્રે, રેવન્યુ ક્ષેત્રે સંકળાયેલા, ખાસ કરીને કોર્ટ બિલ્ડિંગનો મુદ્દો છે. હાલમાં જ અમારા અમરેલી વિસ્તારના સંસદ સભ્ય ભરતભાઈ સુતરિયા સાહેબ આવ્યા હતા, તો અમે એ બાબતે પણ એમને રજૂઆત કરી. કૌશિકભાઈ વેકરિયા સાહેબને મળીને અમે રજૂઆત કરેલી છે. એટલે આ બધા પ્રશ્નો છે નાના મોટા, જે જુનિયર વકીલોના જે કંઈ ઇસ્યુ છે, કોર્ટ બિલ્ડિંગનો, પાર્કિંગનો પ્રશ્ન છે, એ સિવાય રેવન્યુ ક્ષેત્રે વકીલોના જે પ્રશ્નો છે, ટેક્સેશન ક્ષેત્રે છે, જે રજિસ્ટ્રેશન એક્ટ, સ્ટેમ્પ ડ્યુટી, આ તે બધા પ્રશ્નો છે એનું નિરાકરણ આવે અને વકીલોના હિતમાં જે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ખરેખરના કાર્યો છે એ બધા જ કાર્યકરોનો જે બેઝ છે એમાં વકીલોને મદદરૂપ થવાના હેતુથી મેં આજે ઉમેદવારી નોંધાવી છે. અને આ મારું કાર્યાલય છે જ્યાં બહુ જ બહોળી સંખ્યામાં અમારા વકીલ મિત્રો ઉપસ્થિત છે. અમારા રાજુભાઈ જોડિયા છે કે જે બહુ અનુભવી કોર્પોરેશન છે. અમારી સાથે છે સેક્રેટરી શ્રી મુકુંદભાઈ રામાણી અને મિત્ર સાહેબ છે અમારા બધા ઉપસ્થિત, અને અમારા બધા વકીલ મિત્રો સંકળાયેલા. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.